Hello dear students, very good morning. Welcome back to our e-learning program initiated by Vidyadesh Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. This is our 20th lecture, right? But this is the third lecture of chapter number 1, that is accounting for share capital. In previous two lectures, we have discussed what is share capital, types of company, types of shares and types of share capital, right? Today we are going to discuss the format, which is most important for 8 marks. 8 marks ના જે સમ આવે છે એ બધા આ 11 એન્ટ્રીઝ ઉપર જ ડિપેન્ડ કરે છે. સ્ટાર્ટિંગના જે તમારા सम्स છે આપણે કરશું એમાં આવશે 8 એન્ટ્રીઝ, 6 or 8 એન્ટ્રીઝ, રાઈટ? એની પછી આવે છે એડિશનલ 3 એન્ટ્રીઝ. ક્લિયર? સો right now we are writing the format. See, if you have confusion then you can ask me, but please don't remain confused. જો તમને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ફોર્મેટથી તમને 50% કે 60% જ સમજાશે, બરાબર? બટ આપણે એક સમ કરશું ફોર્મેટ ઉપરથી એટલે તમને આખું ક્લિયર થઈ જશે કે ફોર્મેટ શું કહેતું હતું, રાઈટ? જેમ ચેપ્ટર 6 એમાં આપણે ફર્સ્ટ ડે ફોર્મેટ લખ્યું હતું. મને ઘણા બધાએ ફોન કર્યા હતા ત્યારે કે મેમ ડિફિકલ્ટ લાગે છે થોડું ફોર્મેટ કેમ લર્ન કરવું. બટ જેમ સેકન્ડ થર્ડ લેક્ચર તમે અટેન્ડ કર્યો તમને સમજાયું કે ના, ફોર્મેટ આવડતું હોય તો આપણને આખો સમ આવડી જાય છે, ખાલી શું લખવાનું રહેશે, અમાઉન્ટ. સેમ આ યુનિટમાં એ જ છે. ફોર્મેટ સમજતા હો, તમને આવડતું હોય તો તમારે ખાલી સમ વખતે અમાઉન્ટ જ સબસ્ટિટ્યુટ કરવાની રહેશે. સો ફોર્મેટ છે આપણું જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી તમને બધાને આવડે છે, રાઈટ? ધ ફોર્મેટ ઓફ journal entries have 5 columns. First, date, then particulars, then LF, then debit rupees, credit rupees, right? આ 5 કોલમ છે. બટ આપણે ડ્રો કરશું. અત્યારે આપણે ફોર્મેટમાં અમાઉન્ટ કે ડેટ લખતા નથી એટલે એ બધી કોલમ કેવી રાખશું? નાની, બરાબર? પ્લસ પ્લીઝ ડોન્ટ રાઇટ વિથ મી. એક જ તે એન્ટ્રીની અંદર 3 એન્ટ્રી હું લખીશ. એ હું લખીશ ત્યારે તમને સમજાશે હું કેવી રીતે કહેતી હતી. એટલે તમારે હેન્ડરાઇટિંગ કદાચ તમારી ફેરબુકમાં થોડા નાના કરવા પડે, રાઈટ? એટલે મારી સાથે ન લખતા હું આખું લખી નાખું અને તમને કહું કે સ્ટાર્ટ રાઇટિંગ, ત્યારે તમે લખજો, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ વિલ ગીવ ધ હેડ, that is journal entries in the books of whichever name has been given in your question. Then we'll draw a format. Date, then LF, debit rupees, credit rupees. Credit rupees, debit rupees, LF, particulars and date, right? અત્યારે ડેટની જગ્યાએ હું સિક્વન્સ લખીશ 1 2 3 4 5 6, રાઈટ? સો હવે આપણે ડિસ્કસ કર્યું હતું, પહેલાં તમને સમજાવું છું. ફેસ વેલ્યુ, શેરની ફેસ વેલ્યુ આપણે ડિસ્કસ કરી હતી. 10 રૂપિયા હોય, 100 રૂપિયા હોય ને 1 રૂપિયા હોય. તો ત્યારે મેં તમને કીધું હતું 10 રૂપિયા કે 100 રૂપિયા એકસાથે મંગાવે ને ઇન્સ્ટોલમેન્ટમાં મંગાવે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ હોય 3 રૂપીઝનો, સેકન્ડ હોય 4 રૂપીઝનો, નેક્સ્ટ હોય 2 રૂપીઝનો એન્ડ લાસ્ટ હોય 1 રૂપીનો. રીતે 10 રૂપીઝ ડિવાઈડ થયા. તો જે ફર્સ્ટ મંગાવે છે આને કહેવાય એપ્લિકેશન. ફર્સ્ટ શેર ઉપર જે ફર્સ્ટ ટાઈમ મની મંગાવી એને કહેવાય એપ્લિકેશન. દેન સેકન્ડ ટાઈમ મંગાવી એને કહેવાય અલોટમેન્ટ. થર્ડ ટાઈમ મંગાવી એને કહેવાય ફર્સ્ટ કોલ અને ફોર્થ ટાઈમ મંગાવી એને કહેવાય સેકન્ડ કોલ, રાઈટ? સો
The face value of shares can be called in 4 ways, right? In maximum 4 installment. First installment is known as application, second one is known as allotment, third one is known as first call, and fourth one is known as second call. Every call, that means all 4 installment has 2 entries. All 4 installment has 2 entries. That means total we have to learn 8 entries, right? So આ જે 4 કોલ છે, આ 10 રૂપિયા આપણે 3 4 2 1 4 કોલમાં મંગાવીએ છીએ, જેની 4 કોલ હોય એટલે કેટલી એન્ટ્રી આવે? 8. Every installment has 2 effect. One is for demand, second one is for receiving, right? We are going to write that, so please don't get confused. Application has 2 journal entry, allotment has 2 journal entry, first call has 2 journal entry, and second call has 2 journal entries. That means total we have to learn 8 journal entries, which is for application, allotment, first and second call. હવે ઘણીવાર શું થાય, હું અત્યારે તમને બેઝિક સમજાવું છું, આ તમારે લખવાનું નથી. ઘણીવાર શું થાય, આ બધા પૈસા મંગાવતા હોઈએ, ઘણા લોકો એવા હોય છે ને, આ 3ના પૈસા આપી દીધા હોય, બરાબર, બટ આના પૈસા મને આપે નહીં. હવે પૈસા ન આપે તો આપણે એની પાસે ડિમાન્ડ કરીએ, છતાં પણ ન આપે તો આપણે શું કરીએ, એના શેર ફોરફિટ કરીએ. ફોરફિટ કરીએ એટલે પાછા લઈ લઈએ, બરાબર. એટલે આ 8 એન્ટ્રીઝ છે, એની પછીની 9th એન્ટ્રી કઈ હશે? ફોરફીચર. ફોરફીચર એટલે કંપની શેર પાછા લઈ લે છે પબ્લિક પાસેથી. શેર કોને આપે? પબ્લિકને. પબ્લિક શેરની બદલે શું આપે? રૂપીસ આપે. તો અડધા પબ્લિકે આપણને આટલા રૂપીસ પે કરી દીધા હોય, 1 રૂપિયો નથી આપતો, તોય આપણે એના શેર પાછા લઈ શકીએ, રાઈટ? પાછા લઈએ એને કહેવાય ફોરફીચર. હવે એ આપણને પૈસા નથી આપતા, ફોરફિટ કરી લીધા, એટલે એના શેર કોની પાસે પડ્યા છે? કંપની. તો કંપની હવે બીજા કોકને આપી શકે, રાઈટ? તો એને જ શેર કોક પાસેથી લઈને બીજા કોકને આપવા, એને શું કહેવાય? રીઇશ્યુ. એટલે 10th એન્ટ્રી આપણે લર્ન કરશું રીઇશ્યુ, રાઈટ? એન્ડ ધ લાસ્ટ એન્ટ્રી વિલ બી ઓફ કેપિટલ રિઝર્વ. આવી રીતે ટોટલ 11 એન્ટ્રીઝ તમારે શીખવાની છે, રાઈટ? 11 એન્ટ્રીઝમાં રીતે ફર્સ્ટ કોલ ને સેકન્ડ કોલની તો સેમ જ હશે, ખાલી વચ્ચે વર્ડ ચેન્જ થશે, ફર્સ્ટ ને સેકન્ડ, રાઈટ? સમજાણું તમને? ફોરફીચર અને રીઇશ્યુ એટલે શું થાય? ફોર એક્ઝામ્પલ, તમે 70ની સ્ટ્રેન્થ છો, આપણે 70થી વધારે એક પણ એડિશનલ સ્ટુડન્ટ્સ લેવાના નથી, તો 70માંથી એક છોકરાએ ફી પે ન કરી તો સ્કૂલવાળા એને કાઢી મૂકે, તો સ્ટુડન્ટ્સ કેટલા થઈ ગયા? 69, રાઈટ? ઓલાએ છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ જ ફોર એક્ઝામ્પલ પે ન કર્યો હોય, ફોર એક્ઝામ્પલ ટોટલ ફીઝ હોય આખા વર્ષની 50,000, 50,000માંથી છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ હોય એનો 20,000નો, એને 30,000 પે કરી દીધા છે, બટ 20,000 પે ન કર્યા એટલે એની સીટ જતી રહી, બરાબર? એને સ્કૂલમાં ન આવવા દીધું, તો હવે એ સીટ ખાલી પડી તો સ્કૂલવાળા બીજા કોકને એડમિશન આપી દે, એટલે એની જગ્યાએ બીજો કોક રિપ્લેસ થાય, એને શું કહેવાય? રીઇશ્યુ. કે એની જ સીટ માટે બીજો પર્સન આવ્યો, બરાબર? ઓબ્વિયસલી એની પાસેથી કેટલી ફી લેવાના છે? 50,000, બરાબર? એટલે એક જ સીટના એ લોકોને કેટલા રિસીવ થયા? સેકન્ડ સ્ટુડન્ટ પાસેથી 50,000 ને ફર્સ્ટ પાસેથી 30, ટોટલ એક સીટના એને મળ્યા 80,000. ઓરિજિનલ વેલ્યુ કેટલી હતી? 50,000, એટલે ડિફરન્સ કેટલાનો આવ્યો? 30,000. આ 30,000નો બેનિફિટ કોને થયો? કંપનીને. આ બેનિફિટ કંપની શેમાં ટ્રાન્સફર કરી નાખે? રિઝર્વ, કેપિટલ રિઝર્વ. સમજાણું? હજી આપણે સમ કરશું એટલે તમને વધારે સમજાશે. નો સમજાણું હોય તો પ્લીઝ રિવાઇન્ડ કરીને આ વસ્તુ ફરીવાર સાંભળો અને સમજો. ક્લિયર? So, total we are going to learn 11 entries, right? First 8 will be of call, then 9 forfeiture, 10 reissue, and 11 capital reserve. First entry, bank account debit to share application
account into bracket being amount of share application is received, right? Then we have to do underline in the column of particulars, then one line space and second format બધું જ સેમ જે આપણે 11th સ્ટાન્ડર્ડમાં લર્ન કરી ગયા છીએ એ, રાઈટ? ફર્સ્ટ સમજાણી. હવે આમાં કેવું હોય આપણે ડિસ્કસ કર્યું હતું કાલના પ્રીવિયસ લેક્ચરમાં, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ ટોટલ ઇશ્યુ હોય 10,000નો, તો મેક્સિમમ આપણે પબ્લિક પાસેથી 10,000 શેર જ લઈ શકીએ. 11,000 કે 12,000 આવે તો એ જે એક્સ્ટ્રા શેર્સ છે એ આપણે રિટર્ન કરી દેવા પડે, રાઈટ? તો અત્યારે તો આ અમાઉન્ટ આવી છે એટલે આપણે ડેબિટ કોલમ ને ક્રેડિટ કોલમમાં અમાઉન્ટ લખીએ. બટ જે રિટર્ન કરવાની આવે તો પૈસા પાછા આપવાના આવે, સો મની ગોઝ આઉટ, કેશ ગોઝ આઉટ. દેટ્સ વાય કેશ અકાઉન્ટ વિલ બી ક્રેડિટ. સો આ રૂપીસ શું થાય? ટ્રાન્સફર. શેમાં ટ્રાન્સફર થાય? કેપિટલમાં. કેપિટલની એન્ટ્રી કેવી રીતે આવે? એપ્લિકેશન એકાઉન્ટ, અહીંયા શું થયું છે? ક્રેડિટ. તો નેક્સ્ટ એન્ટ્રીમાં અહીં શું થઈ જશે? ડેબિટ, રાઈટ? સો ઇન સેકન્ડ એન્ટ્રી the credit account will be debited. Share application account debit. અમાઉન્ટ જેટલી ક્રેડિટમાં હોય એટલી જ અહીંયા ડેબિટમાં આવે. બટ એમાંથી કેપિટલમાં કેટલા ટ્રાન્સફર થશે? જેટલા ઇશ્યુ કર્યા હોય. ઇશ્યુડ શેર્સ are transferred in share capital account, but the additional shares which the company has received from public, that will not transfer in share capital account. We can transfer only the amount of issued shares. So here we'll write share capital account, right? And to bank account if extra application, right? If in case of extra application, for example 10,000 applications issue કરી છે, but public એપ્લાય કરી 12,000, તો આપણે 2,000 ઓબ્વિયસ છે રિટર્ન કરી દેવા પડે. પૈસા રિટર્ન કરીએ પૈસા એટલે બેંક અકાઉન્ટ શું થાય? ક્રેડિટ. અને કેટલા રિટર્ન કરીએ? જે એક્સ્ટ્રા અમાઉન્ટ છે એટલે અહીંયા એ લખ્યું, બરાબર? એનું બિંગ લખશું બિંગ ટ્રાન્સફર ઓફ application money to share capital account and refund the rejected or extra applications. You can use any of the word rejected or extra. Then underline in the column of particular, then one line space and will write third. But here I will not start third, I will start here, right? So first of all write down this two, then we'll discuss the third one.
see, we have written two entries which is related with application. In first account, application account was credited, and in second entry, application account was debited, right? So that account has been closed. One is in one that is debited, and in second that is credited, right? So application account, allotment account, first call and final call or second call has our temporary account. That means એક એન્ટ્રીમાં ઓપન થાય, સેકન્ડ એન્ટ્રીમાં ક્લોઝ થઈ જાય. હવે ફર્સ્ટ એન્ટ્રી આપણે કઈ લખી હતી? રિસીવિંગની, એપ્લિકેશનના મની રિસીવ થયા, અને સેકન્ડ એન્ટ્રી એને ટ્રાન્સફર કરી. બટ થર્ડ ફોર્થ શેની આવશે? અલોટમેન્ટની, રાઈટ? આપણે હમણાં ડિસ્કસ કર્યું હતું કે બધાની બે એન્ટ્રી છે. એપ્લિકેશનની બે પતી ગઈ, તો હવે આવશે થર્ડ અને ફોર્થ જે છે અલોટમેન્ટની. તો અલોટમેન્ટમાં પહેલાં પૈસા મંગાવવાના હોય. ફોર એક્ઝામ્પલ, હું આ વસ્તુ આપણી સ્કૂલ ફીસ, આપણી એટલે કોઈ પણ સ્કૂલ ફીસ સાથે કનેક્ટ કરીશ એટલે તમને વધારે સમજાવું. ફોર એક્ઝામ્પલ, 11થમાં તમારે એડમિશન લેવું છે, એટલે તમે એડમિશન પહેલાં ફીસ પે કરી દો છો, રાઈટ? એટલે એ શું થઈ? એપ્લિકેશન. એ ફીસ પે માટે જો સ્કૂલ એટલી પોપ્યુલર હોય, એની પાસે સીટ 70ની હોય, બટ એપ્લિકેશન એટલે કે સ્ટુડન્ટ્સ હોય 100, તો 30ને પૈસા પાછા આપી દે. પહેલાં ફીસ આવી જાય 100 પછી એને રિટર્ન કરવા પડે, રાઈટ? તો જે રિટર્ન કરે છે એ એક્સ્ટ્રા એપ્લિકેશન હતી જે આપણે ફર્સ્ટમાં ડિસ્કસ કરી. પછી એકવાર એડમિશન મળી ગયું પછી સ્કૂલવાળા તમારી પાસે માગ કરે, ફીસ આપો, રાઈટ? સેમ વસ્તુ શેરમાં હોય કે શેર જ્યારે તમારે જોતા હતા ત્યારે આપણે પહેલેથી પૈસા પે કરી દઈએ. પછી ક્યારે પે કરીએ? જ્યારે કંપની મંગાવે ત્યારે. સેમ સ્કૂલ જ્યારે મંગાવે ત્યારે આપણે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપીએ. તો આ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે, રાઈટ? એટલે અલોટમેન્ટથી એન્ટ્રી ઓપોઝિટ થઈ જશે. પહેલાં ટ્રાન્સફરિંગની આવશે અને પછી રિસીવિંગની. પહેલાં પૈસા મંગાવવાના એટલે ડિમાન્ડ. ટ્રાન્સફરની જગ્યાએ વર્ડ યુઝ થશે ડિમાન્ડ, એન્ડ ધેન receiving, demand, receiving, demand, receiving, demand, receiving. For all three, allotment, first call ને final call, right? Total 4 call છે. ફર્સ્ટ એપ્લિકેશનનું આપણે સ્ટડી કરી લીધું, એમાં ઊંધું છે, પહેલાં રિસીવિંગ અને પછી ટ્રાન્સફરિંગ. જ્યારે થર્ડ, ફોર્થ અને ફિફ્થ એમાં સેકન્ડ, થર્ડ અને ફોર્થ એમાં કેવી રીતે છે? ફર્સ્ટ ડિમાન્ડ ધેન રિસીવ, ફર્સ્ટ ડિમાન્ડ ધેન રિસીવ, ફર્સ્ટ ડિમાન્ડ ધેન રિસીવ, right? So we'll discuss the third. થર્ડની અંદર હું અત્યારે 3 એન્ટ્રી લખું છું. થર્ડની અંદર જ તે હું 3 એન્ટ્રી લખું છું, બટ ક્વેશ્ચનમાં આપણે કોઈ પણ એક લખવાની હશે, રાઈટ? ફ્રોમ ઓલ ધીસ 3 યુ હેવ ટુ રાઇટ ઓનલી 1 એન્ટ્રી ઇન યોર ક્વેશ્ચન, રાઈટ? અત્યારે ફોર્મેટમાં 3 લખવાની છે. શું કામ? We have discussed in our previous lecture about method of issue of shares. Share can be issued in 3 types, right? At par, at premium and at discount. Discount જે છે એ આપણા સિલેબસમાં નથી એટલે આપણે કેટલા લખશું? 2, right? Share issued at par and at premium. At par એટલે ફેસ વેલ્યુ જ ઇશ્યુ થયું હોય તો એન્ટ્રી શું આવશે, અને at premium એટલે કે એક્સ્ટ્રા અમાઉન્ટ એ સાથે મંગાવતા હોઈએ તો જર્નલ એન્ટ્રી શું આવશે, બરાબર? સો ફર્સ્ટ ઓફ ઓલ I am writing at par. At par હશે તો જર્નલ એન્ટ્રી શું હશે? Equity share, allotment account, debit. Instead of writing equity share, I will write share because they can ask for any of the share, equity or preference. Share, allotment account, debit to share capital account, right? And the second entry, when the shares are issued at premium, then the entry will be share allotment account, debit to share capital account. C. Both are same, but here one account will be added, that is share premium account, right? See, both are same, but only one account is added in premium.
So premium is always credited, right? Clear? Bing. Demand of allotment money on shares. Now we'll leave one line, then we'll start fourth. Fourth will be also related with allotment, but receiving. That means અહીંયા ડિમાન્ડ કરી તો નેક્સ્ટ से नहीं આવે receive એટલે કે પૈસા મળ્યા, પૈસા આવ્યા. That means cash account debit, cash account debit. Call in arrears account debit. To सेना पैसा मंगाव्या છે allotment to share allotment account, right? સમજાણ? એક વર્ડ નવો આવ્યો, call in arrears. હવે ઘણા કેવા હોય, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના પૈસા આપી દે, સેકન્ડના નો આપે, થર્ડના નો આપે, ફોર્થના નો આપે, રાઈટ? એટલે पे नो करे तो एनु अकाउंट शू थाय? डेबिट. CIA means call in arrears account. Into bracket I am writing the full form, call in arrears account, right? घणा पाछा HP हो हरख पदुड़ा एडवांस में आपी दे, arrears नहीं आवे અને એડવાન્સ ક્યાં આવે? ક્રેડિટ માં. To call in advance account. એટલે જો કોઈ એડવાન્સ પૈસા આપી દેતું હોય તો ક્રેડિટ કરવાનું, કોઈ પે નો કરતું હોય તો ડેબિટ કરવાનું. બટ આ બે કન્ડિશન ક્વેશ્ચનમાં આપી હોય તો જ, કમ્પલસરી નથી. આ બે આવશે, કેશ અકાઉન્ટ ડેબિટ ને અલોટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. સી, in third entry allotment account was debited, in next entry it is credited. That means this account is closed, right? Clear? આ વસ્તુ યાદ રાખજો. અરિયર્સ એટલે કે પૈસા પે ન કરતા હોય તો ડેબિટ અને એડવાન્સ આપી દેતા હોય તો ક્રેડિટ, રાઈટ? રાઇટ ઇટ ડાઉન. See, I forgot to write the Bing. Bing amount received of allotment money on shares. Underline, leave one line, then we'll start fifth. But before that, write down this. Completed? Okay. So with this fourth, we have completed share application and share allotment. Then the third installment, that is first call. In the first call, I told you the same entry as allotment. First of all, we have to demand and then we'll receive. So entries are same, but there is only change at C. Fifth entry, if the share first call is at par, then we have, instead of writing share allotment, we have to write share first call account debit to share capital. And here also, if first call is with premium, then we have to write share first call account debit to share capital to share premium will be the same. And in the Bing, we have to write, instead of allotment, we'll write first call money on shares. Clear? Fifth entry. Sixth entry will be the same, but
instead of writing cash account, instead of writing cash account, we have to write bank account. In the fourth entry, if in the fourth entry I have also written cash, but instead of writing cash, please write down bank. Okay, bank account. Same call in arrears. Call in arrears compulsory નથી. ક્યારે આવે? જ્યારે કોઈએ રૂપીસ પે નો કર્યા હોય ત્યારે. To share allotment, so instead of writing allotment, here we'll write to share first call account to call in advance. Call in arrears and call in advance are not compulsory. If they have given information related to arrears and advance, then we'll write arrears will be debited and advance will be credited. And in the bank we'll write bank amount received on first call money. See, this will become easier for you to remember. First call money, you have to write both the entries again as 5 and 6, right? You should not rough. I have roughed just to tell you the difference. Everything is same. Instead of allotment, you have to write first call, right? So please write down this 5th and 6th entry. Completed? Okay. So we have completed till first call. Then the last call, that is known as final call and second call. Okay. So final call and second call both are same. So for final call, the entry will be 7th and 8th, right? So instead of writing first call, we have to write final call. Everything will remain same. Final call and final call, right? So this entry is for demand. Then the next entry will be for receiving. That will also remain same as first call, but instead of writing first call, we have to write final call. Other things are same. Final call, and here we have to write final call money. એટલે જ્યાં જ્યાં ફર્સ્ટ કોલ હોય ત્યાં આપણે શું લખી નાખવાનું? ફાઇનલ કોલ. Right? Please write it down. Completed. So here we have completed 8 entries, that is related with first application, allotment, first call and final call, right? Now only 3 entries are left, which is related with forfeited, then reissue and then capital reserve. Forfeiture means share લઈ લેવા. Share forfeit ક્યારે થાય? જ્યારે કોઈ પર્સન પૈસા ન આપે તો જ આપણે શેર ફોરફિટ કરી શકીએ. ફોરફિટ કરવું એટલે જપ્ત કરવા, પાછા લઈ લેવા, બરાબર? દેન રીઇશ્યુ. હવે કોક પાસેથી શેર લઈ લીધા છે, એ આપણે કોક થર્ડ પાર્ટીને આપીએ અને એની બદલે આપણને પૈસા આપે તો એને કહેવાય રીઇશ્યુ. કંપની એઝ ઇટ ઇઝ પોતાની પાસે રાખે તો માર્કેટમાં તો પૈસા જાય જ નહીં ને કંપની પાસે પૈસા આવે નહીં, રાઈટ? અને પછી એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે, એટલે કે જે એક્સ્ટ્રા અમાઉન્ટ ફોરફિટ થ્રુ એને અર્ન કરી છે એને ટ્રાન્સફર કરવાની કેપિટલ રિઝર્વ, રાઈટ? લખાઈ ગયું આટલું? એ 3 એન્ટ્રી ડિફરન્ટ છે આમાં, બટ ઇઝી છે, તમને આવડી જશે આરામથી. તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે ડિમાન્ડ વાળી જે એન્ટ્રી હશે ને, ડિમાન્ડ વાળી એન્ટ્રી એટલે કે
એન્ટ્રી નંબર 3rd 5th અને 7th શેર પ્રીમિયમ એમાં જ આવશે. ડિમાન્ડવાળી એન્ટ્રીમાં શેર પ્રીમિયમ આવે અને કોલ ઇન અરિયર્સ રિસીવિંગવાળી એન્ટ્રીમાં આવે, એટલે કે ઇવન નંબર્સમાં. રાઈટ, ચેક કરી લ્યો. 4, 6 અને 8 એમાં કોલ ઇન અરિયર્સ આવ્યું હશે. રાઈટ, લખવું હોય તો શોર્ટ ફોર્મમાં લખી નાખજો. શેર પ્રીમિયમ વિલ કમ ઇન ડિમાન્ડ એન્ટ્રી, દેટ ઇઝ 3, 5 and 7, and then write call in arrears that will come in receiving entries, that is 4, 6 and 8. Right? Okay, the 9th entry, that is for forfeiture. Right, even I am writing the Bing paying amount of forfeited shares of blank, એટલે કે જે પર્સને પૈસા નથી આપ્યા એના શેર ફોરફિટ થયા. ફોરફિટ બે રીતે થાય. એક ફર્સ્ટ એન્ટ્રી ક્યારની છે? જ્યારે ક્વેશ્ચનમાં પ્રીમિયમ આપ્યું હોય નહીં. પ્રીમિયમ ન હોય એટલે પ્રીમિયમ ક્યાંય આવવાનું છે નહીં. એઝ વેલ એઝ પ્રીમિયમ હોય બટ પ્રીમિયમના પૈસા આપી દીધા હોય તો પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ થાય નહીં. પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ક્યારે થાય? જ્યારે એના પૈસા આપણને મળ્યા હોય નહીં. Right? So when premium is not given in the question, as well as when premium is given and paid, we have to write this entry. And when premium is not paid, that means premium is unpaid, we have to write this entry. Both the entries are same. See, only one account is added here, that is share premium account debit. In other entries we are crediting the premium account, right? Because at that time we are receiving the amount of premium. But in forfeited entries we have not received the amount of premium. That's why we have to debit that account. Right? So share capital account debit, that means the total amount of shares. Then to share forfeiture. In forfeiture we have to write the amount which has been paid by the shareholders. See, in forfeiture we have to write the amount which has been
paid by the shareholders. For example, if a share's face value is 10 rupees and a shareholder has paid 4 rupees, so we have to write 4 rupees into his number of shares into this account, and the unpaid amount, that means call in arrears, which he has not paid, and that amount is 6. 10 minus 4, 6 amount is unpaid, so that unpaid amount we have to write here, right? So this is the format for forfeiture entry. Between this two you have to write only one in your sum. Right now in format you have to write all the entries which I am writing on board, but in sums you have to write those entries which are connected with your sums, right? Then the next entry, but before that you have to do underline in particulars. Please don't forget that thing to draw a line, then leave one line space, and 10th entry is for reissue, right? And reissue can be at par, at premium and at discount. So if we have reissued the share at par, then the entry will be bank account debit to share capital account, right? Then if these shares are reissued at premium, we know that entry will remain same, but with capital account the premium account will be added, right? So here comes bank account debit to share capital account and to share premium account, right? Next, that is issued at discount. Then if premium account is credited, then discount account will be debited, right? But instead of writing bank account debit, then we have to write share forfeiture account debit. But just a second, I will confirm once. Yes, share forfeiture account debit to share capital account. So this is forfeiture, Forfeiture. Okay, see, shares can be reissued at 3 types. First one at par, that means 10 rupees ની face value હોય તો 10 rupees જ reissue કરવાનો. Then premium 10 rupees નો share 11 એ issue કર્યો, and then 10 rupees નો share 8 rupees એ issue કર્યો, તો 2 rupees નો loss ગયો. એ 2 rupees ક્યાંથી કવર થાય? જે આની પહેલાના શેર હોલ્ડરે હતા એને જેટલા રૂપીસ આપ્યા હોય એમાંથી રૂપીસ કવર કરી દેવાના. ઇન શોર્ટ કંપની લોસમાં જશે નહીં, કંપનીને તો ઓલરેડી 2 rupees મળી જ ગયા હશે, રાઈટ? So into bracket bin. From this 3 we have to write only one in our sums. Which condition is given at premium, then we have to write this entry. If they have given at discount, then we have to write third entry. And if they have said that reissue at par, then we have to write the first entry. And into bracket we'll write bin reissue of blank shares, reissue of blank forfeited shares. We are issuing only those shares
which are forfeited by the company, right? Then underline, leave one line, and will write the last, that is 11th one. But before that, please write down this. The last 11th one. The 11th entry is fixed. That means small one, and there is no another entry related to that. 11th entry, that is share forfeiture account debit to capital reserve account into bracket being amount of share forfeiture is transferred to capital reserve account, right? And this is the formula to find capital reserve is forfeiture credit minus forfeiture debit. See, in ninth entry, we have forfeiture account credit, right? So that amount we have to write here. And in 10th entry, forfeiture account is debit. Check, right? That amount we have to write here. So credit minus debit, whichever amount we'll get, that will write in this entry, right? Then we have to do underline, one line space. All the entries are completed. So at the last we have to do total, and then underline in the full format. In the last we have to do double underline in the column of debit and credit, right? And here we have to write the total, right? With this we have completed the format, and this format you have to write 4-5 times in your homework, right? Because if you learn all these 11 entries, then this unit will give you 10 out of 10. How? Because there is, from this unit one sums comes which carries 8 marks, right? And we know that maximum 11 entries can come, not more than that, right? And another 2 short question, that means one is MCQ and one is short question, section B, right? This is how we can cover the 10 marks from this unit. So sums of this unit we'll do in our next video lecture. Till then, stay home, stay safe, take care.